વિશ્વમાં જ્યાં પણ મા બહુચરનું ધામ હશે ત્યાં માગસર સુદ બીજના દિવસે માને ચોક્કસથી રસ રોટલીનો ભોગ લગાવાય છે અને પછી તેને જ પ્રસાદ રૂપે ભક્તોને વહેંચાય છે। માગસર સુદ બીજે આ પ્રસાદ આપવાની પ્રથા કેવી રીતે શરૂ થઈ તેની સાથે એક અત્યંત રસપ્રદ પ્રસંગ જોડાયેલો છે। મા બહુચરનો સૌથી મોટો પરચો અને માએ આ પરચો પૂર્યો હતો એ માગસર સુદ બીજનો દિવસ હતો। દંતકથા અનુસાર મેવાડા બ્રાહ્મણ એવા વલ્લભ ભટ્ટ અને તેમના ભાઈ ધોળાને તેમની જ્ઞાતિના બ્રાહ્મણોએ એકવાર મેણું માર્યું કે અરે વલ્લભ ધોળા, જ્ઞાતિ ભોજનમાં આવીને જમી તો જાઓ છો પણ ક્યારેક તમે જ્ઞાતિ ભોજન કરાવો। વલ્લભ ભટ્ટ હજુ કઈ સમજે અને કઈ બોલે તે પહેલા જ એક બ્રાહ્મણ બોલી ઉઠ્યા કે અરે વલ્લભજી તો આખી નાતને જમાડશે અને એ પાછું આ માગસર સુદ બીજે રસ રોટલીનું જમણ કરાવશે। જ્ઞાતિજનોએ સામેથી જ નાત માટેનો દિવસ અને ભોજન સામગ્રી નક્કી કરી દીધી। વલ્લભ ભટ્ટને ચિંતા સતાવા લાગી કે હવે હું કરું શું, પણ જેના માથે સ્વયંમાં બહુચરનો હાથ હોય તેના જીવનમાં ભલા શું અશક્ય હોઈ શકે। માગસર સુદ બીજનો દિવસ આવ્યો અને વલ્લભ ભટ્ટને થયું કે હું તો ગરીબ બ્રાહ્મણ અને એમાંય ભર શિયાળે કેરીનો રસ ક્યાંથી આવે। બપોરનો સમય થયો। વલ્લભજી તો મંદિરમાંથી નીકળી સાબરમતી નદીના કિનારે પહોંચ્યા અને માના નામનું સ્મરણ કરવા જ લીન થઈ ગયા અને કહે છે કે તે સમયે મા બહુચર સ્વયં વલ્લભ રૂપે અને નારસિંગ દાદા ધોળા રૂપે નવાપુરાની ભૂમિ પર આવ્યા અને મેવાડા બ્રાહ્મણની આખીએ નાતને રસ રોટલીનું જમણ કરાવ્યું। લોકોએ તો વલ્લભ ધોળાની મજાક કરવા રસની માંગ મૂકી હતી, પણ માએ તો સ્વયં ભક્તનું રૂપ ધરી ભક્તની લાજ રાખી। નાત જમીને પાછી ફરી ત્યારે તેમને વલ્લભ ધોળા સામે મળ્યા અને આખી ઘટનાની જાણ થઈ। વલ્લભ ધોળાએ મા બહુચરનો આભાર માન્યો તો બીજી તરફ જ્ઞાતિજનોએ તેમની ભૂલ બદલ વલ્લભ ધોળાની માફી માંગી અને તે ખરેખર માના પરમ ભક્ત હોવાનો સ્વીકાર કર્યો। ભક્તની લાજ રાખવા જે દિવસે દેવી ભક્તના જ રૂપે આ ભૂમિ પર પધાર્યા તે દિવસ હતો માગસર સુદ બીજનો। બહુચર અંબે માં શ્રીમંત મહારાજા ગાયકવાડ દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત કારેલી બાગ બહુચરાજી માતાનું મંદિર આજે માગસર સુદ બીજ છે। આજે માતાજીએ રસ રોટલીની નાત જમાડી હતી। આજે વલ્લભ ભટ્ટની લાજ રાખવા માટે માતાજીએ જાતે રસ રોટલીની નાત જમાડી। આજે માગસર સુદ બીજના આજે લોકોને માતાજીના દર્શન કરવા અને રસ રોટલી ધરાવવાનું મહત્ત્વ આજે છે, એટલે લોકો આજે રસ રોટલી લઈને આવે છે ને ધરાવે છે માતાજી। એ ભક્તોની મા મનોકામના પૂર્ણ કરે છે ને એટલે માતાને એમને આસ્થા છે, મા એમની મનોકામના પૂર્ણ કરે છે ને ભક્તો આવતા હોય છે અહીંયા આગળ।